કાંકરેજના સિહોરી વિસ્તારમાં રાજસ્થાનના આધેડ સાથે છેતરપિંડી ₹10,50,000ની છેતરપિંડી કરી શખ્સોએ રફ્ફુ ચક્કર થઈ જતા નોંધાઈ ફરિયાદ। બસની મુસાફરી દરમિયાન રાજસ્થાનના ધર્મારામ પ્રજાપતિને મળેલા બે શખ્સે રસ્તામાં સોનાના ઘરેણાં આપવાની આપી હતી લાલચ। જમીન ખોદતા સોનું મળ્યું જે સસ્તા ભાવે આપી દેવાની આપી હતી લાલચ। ત્યારે ધર્મારામ પ્રજાપતિને કાંકરેજના સિહોરી બોલાવી તેમની પાસેથી ₹10,50,000 પડાવી ડુપ્લિકેટ સોનું આપી શખ્સો રફ્ફુ ચક્કર થઈ ગયા। જો કે ધર્મારામને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં અજાણ્યા બે શખ્સો સામે સિહોરી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। સિહોરી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મને જે હું આવ્યો ભાઈ ઘરથી છેતરપિંડી કરીને બોલાયો મને સિહોરી મેં લઈને આવ્યા હાર મારા બેટો લાવી પડો પહેલાં વાવડ્યો તો બીજો ખોટો હાર મને પકડાવી મારે પાસેથી 10,500 10,50,000 રૂપિયા લઈ જતા રહ્યા એમણે ઉડ્યા હેડ્યા અને મને મારા બેટે પકડાવી નાખી ગયા। આ બાબતે તમે ક્યાં જાણ કરી? એને આપ કરી જાણ મને બસ મેં ભેળા થયા કે આમાં પાસે હાર છે જડ્યો છે આમાં જમીનમાંથી જડ્યો એ જો તમને બહારથી આવજો 20 લાખ લઈને આવજો અને હું તમને આવજો તો હું મેં 10 લાખ લઈને આવ્યો હતો 10 લાખ તમારા ખાતામાં કરજો એટલે એમ વાત કરી કે ખાતામાં 3 મહિને તમે પુગાડજો પર મારા ખાતો છે નથી એમ કરી મારા બેટા 10 લાખ રૂપિયા લઈ અને 10,50,000 લઈને જતા રહ્યા અને લાલ બાકી રાખે કે પછી આવજો। તમે આ બાબતે હાલ ક્યાં જાણ કરી? પછી જાણ આવે કરી ભાઈ પોલીસ થાણે કયા ગામ? શિવણે પોલીસ થાણે જણ કરી અને કેસ ભાઈ આ લખાયો એ કે મને પૂરો વિશ્વાસ છે પોલીસ મારા માઈ બાપુ મને દિરાવો ન્યાય દિરાવો મને।